માણસા ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી। સવારે 10:15 વાગે માણસા ખાતે વલ્લભ ચોક ખાતે 51મી રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું। રથયાત્રા નગરચર્યાએ નીકળે તે પહેલાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ ભગવાનને રથમાં બેસાડવામાં આવ્યા હતા। પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીએ શ્રીફળ વધેરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। રથયાત્રા મસ્જિદ ચોકે પહોંચતા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું। જે બાદ મેઇન બજાર, શાક માર્કેટ, એસટી ડેપો, ઇટાદરા ચોકડી, સજ્જનનગર, અલકાપુરી અને પોલીસ સ્ટેશન થઈને મંદિર ખાતે પરત ફરી હતી। ઠેર ઠેર રથયાત્રાનું પુષ્પ વરસાદી ભવ્ય સ્વાગત કરાયું હતું। અખાડાઓ દ્વારા અલગ અલગ કરતબ કરવામાં આવ્યા હતા। જય રણછોડ માખણ છોડના નારાથી સમગ્ર વાતાવરણ ભક્તિના રંગમાં રંગાયું હતું। રથયાત્રાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ભગવાન નગરચર્યાએ નીકળતા મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો। આ રથયાત્રામાં માણસા રેન્જ ફોરેસ્ટ ઓફિસ અને ટિમ્બર એસોસિએશન દ્વારા વૃક્ષોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં આવતા નાગરિકોને વૃક્ષો આપવામાં આવ્યા હતા। જગન્નાથ ભગવાનની જય। આજે આ માણસા ગામમાં 51મી રથયાત્રાનું આયોજન કર્યું હતું અને ભગવાનની રથયાત્રા સારી રીતે પાર પડી હતી અને એમાં સર્વે ગામવાસીઓનો બહુ સહયોગ અને સહકાર હતો। સાથે સાથે પોલીસનું, ગવર્મેન્ટનું, પ્રશાસનનું બી, પોલીસનો બી હક એકદમ સારો બંદોબસ્ત કર્યો હતો। એ બદલ એમને અમે બહુ આભાર માનીએ છીએ। આપ સૌએ ભક્તો અહીંયા હાજર થયા એ માટે બી અમે બધાનો આભાર માનીએ છીએ। આ રીતે જ ભગવાનની રથયાત્રા નીકળતી રહે અને એવા તમારા આશીર્વાદ અમને મળતા રહે અને અમે સફળતાપૂર્વક રથયાત્રા પાર પાડીએ એના અમે આશા કરીએ છીએ। થેન્ક યુ।